નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. શંખેશ્વરની અંદર 14 જાન્યુઆરીની સાંજ બની મોતનો તાંડવ. મોબાઈલની રીલ બનાવવાના મોહની અંદર પરિવારને રડતું મૂકી સરપંચના દીકરા સાથે મિત્રો પણ મુક્તિધામે પહોંચી ગયા. ક્યારે પણ જિંદગીમાં એવા શોખ ન રાખવા જેના થકી આપણે આપણા મિત્રોને, આપણા પરિવારને દુઃખની સાથે સાથે ટાણા પણ સાંભળવા પડે. આ હતી શંખેશ્વરની મકર સંક્રાંતિની જીવલેણ સાંજ, જ્યાં મિત્રોએ ભેગા મળી રીલ બનાવવા માટેનું આયોજન કર્યું હતું. હસતા હસતા, ખેલતા ખેલતા પરિવારના યુવાનોને ક્યાં ખબર હતી કે આ આયોજન તમારા ખુશી ખુશી પરિવારનું શોખનું કારણ બની જશે. ગ્રામજનોના કહેવા મુજબ 170 જેટલી સ્પીડે ગાડીને હંકારતા, સ્ટીયરિંગ પરનો કાબુ છોડી દેતા રીલ તો ન બની, પરંતુ ગાડીએ એટલી ગુલાટો મારી કે ગાડીને ઓળખવી એ તો મુસીબત હતું, પરંતુ તેના વ્હીલ, સ્પેરપાર્ટ, ગ્લાસ, દરવાજા સહિત દરેક સ્પેર છિન્ન ભિન્ન થઈ ગયા હતા. મિત્રો, આવી રીલ બનાવતા પહેલા પરિવારજનોનો ખાસ વિચાર કરજો. પરિણીત હો તો પત્ની અને બાળકોનો પણ વિચાર કરજો. ઘરના મોભી જો હો તો માતા પિતા અને સગા સંબંધીની આવતીકાલનું શું થશે તે વિશે પણ થોડો વિચાર કરજો અને પછી રીલ બનાવજો. આજના જમાનાના મોબાઈલ પ્રત્યેના પ્રત્યાઘાત. આપણા પૂર્વજો તો કહેતા જ હતા કે વાંદરાને દારૂ ન પીવડાવાય. આ ભારત દેશ છે. અહીંના લોકો કોઈ પણ જાતની નવી ટેકનિક આવે ને તેને પોતાનો ધંધો સારો ઉપયોગ કરવા માટે છોડી અને પોતાની રીતે શોખ અને સમય બરબાદ કરીમાં જ કાઢી નાખે છે. ભારતનું યુવાધન આજકાલ 24 કલાકમાંથી 10 કલાક મોબાઈલની પાછળ વાપરી પોતાની અને પરિવારની જિંદગી બરબાદ કરી નાખ્યા છે. ખબર નથી શું થશે આપણા ભારત દેશના યુવાધનનું. તેને કોઈ પણ માણસ બચાવી શકે તેવું છે નહીં, કારણ કે અહીંના કાયદા લૂલા છે, ઓફિસરો આરામમાં છે. તેથી ચાલુ વાહને મોબાઈલનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે અને થતો જ રહેવાનો છે, અને લોકોની જિંદગી મોતને ઘાટ ઉતરતી જ રહેવાની છે. અમારી તો સરકારશ્રીને અપીલ છે કે કાયદો તો કડક છે જ, પરંતુ અમલદારોને કડક બનાવો. અમલદારોને ટ્રાફિકના નિયમોનું જ્યાં પણ ખુલ્લેઆમ નિકંદન નીકળે છે ને તેને કડકમાં કડક સજા કરો. મિત્રો, લોકોને કાયદાનું ભાન અને નિયમોમાં રહેતા શીખવાડવું એ આપણા ઓફિસરોનું કામ છે. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.